તમને દુઃખ થઈ જાય. દાદા દર્શન નહીં દીધું, હું આટલે દૂર આવ્યો ને દાદા દર્શન જરૂર દેશે. ભલે હું અત્યારે સ્થૂળ દેહ છું, હું પેલો તો પથરાનું ભગવાન તો તમને દર્શન આપે, પણ હું પણ તમને આપવા તૈયાર છું 5 કલાક સુધી. તમે મંદિરમાં તો આપે તમને દર્શન, પણ હું પણ તમને આપવા તૈયાર છું. હું નથી, મેં તો 5 વાગ્યા સુધી દર્શન આપ્યા છે. શા માટે આપ્યા? કે મારી ભક્તિ પાને પાને, મારી ભક્તિ પાને પાને ખીલી. આજે મેં 25 વર્ષ મેં કંઈ ધૂણી ધકાવી, આમથી નથી ધકાવી, અત્યારના જીવનને સારા માર્ગે વાળવા માટે, જીવનને સાચે રસ્તે લઈ જવા માટે મારી મેં જિંદગી થાય. પુષ્કળ મને કષ્ટ પડે, કષ્ટ તો પડે, કષ્ટ વગર તો ભગવાન છે નહીં તમારી પાસે. દુઃખ તો દે, દુઃખ વગર સુખને આનંદ નહીં મળે. દુઃખ છે તો સુખ આપણને, નહીં તો સુખને બી જરૂર નહીં, દુઃખને જરૂર નહીં. પણ એ જે કંઈ કરે એ એમાં એની કુછ રાહ છે, એમાં એનો કંઈક પણ ઉદ્દેશ છે. ગુરુજી તમને બોલ્યા, તમે કીધું આટલા બધા મને જ કેમ બોલ્યા? ભાઈ કેમ બોલ્યા? તારું કારણ છે, મારે તારા તને સુધારવો, તારામાં જે શેતાન છે તેને કાઢવો છે, તારામાં જે ભ્રમ છે તેને કાઢવો છે, એટલે આટલા બધા તને બોલ્યો. અમે એમ કે આટલા બધા હું જ મળ્યો? હા, તું જ મળ્યો, તું જ મળ્યો, કારણ કે તારું જીવન સુધારવાનું છે એટલે બોલ્યો. મારે તારી પાસે શું લેવાનું છે? તમે એમ કે હું જ મળ્યો તમને? હારો ભાઈ, તું જ મળ્યો, તું મળ્યો. કારણ કે તું કેમ મળ્યો? કે તારામાં પેલો શેતાન છે, કોઈ મંથરા બેઠી છે, એને કાઢી તો પડે કે નહીં? કાઢી તો પડે કે નહીં? એની કૃપા છે. આજે આપણે 25 વર્ષથી ધૂણી ધકાવી. એક દિવસ એવો નથી રહ્યો કે ગુરુદેવ ગાદી પર નહીં. એ તો તમારા રેકોર્ડમાં હશે. હું કોઈ એનો ગુરુવારે ગાદી પર નથી કે મારી તબિયત બગડી, હું 25 વર્ષ મારો રેકોર્ડ નહીં મળે છે, બતાવો. તમે જ્યારે જુઓ તો આપણે કરતા, મેં કીધું ને બધા ખકડી ગયા, હું જ એકલો જીવતો રહ્યો છું, બાકી બધા ચાલ્યા ગયા. उनके रास्ते पर चल गए, मैं मेरे रास्ते पर स्थिर हूँ, હું મારા રાસ્તા પર સ્થિર છું. મને કોઈ ચલિત નથી, મને ચલિત હું થવાનો પણ નથી. ફક્ત મને તો નજરમાં મારા ભક્તો જોઈએ, મને ભગવાન પણ નહીં જોઈએ. કારણ કે મારા ભક્તોમાં ભગવાન સમાયેલો જ છે. તો એ ભગવાને આગળ कहाँ જઈ મંદિરમાં પૂજા કરું? मेरे सब भाई थे, उनको मैं नमस्कार करता हूँ. तो मैं आके चलो भाई, इतने भगवान कंकर, जितने कंकर सब शंकर. આ તમે બધા કાકરા જ છો, પણ શંકર બનાવી દીધા. ભાઈ શું કરી? આપ नर्मदा के कंकर सब शंकर, तुम सब शंकर हो गए. क्यों? गुरुदेव ने मनाया. गुरुदेव તમે હીરા ઘસો, તે હીરા ઘસનારા પૂછી જોયો કેવા પહેલું પાડે. તેમ તમને ઘસી ઘસીને ખોટા નાણાને હાથું નાનું બનાવ્યું. પેલો બધું ખોટું નાણું હતું, હવે ચન્ની નાણું થઈ ગયું. આપ કોઈ સર્જ્યા નહીં, બધા ખોટા નાણા. એને ઘડનાર ગુરુદેવ બેઠો છે, ઝવેરી બેઠો છે. તમારી મોલ કરનાર ઝવેરી કરી શકે, બીજો અર્જુન નહીં કરી શકે. તમારો એવું ગુરુદેવ જ કરી શકે, તમારું વખાણ ગુરુદેવ જ કરી શકે. બીજાની તાકાત નહીં કે તમારું કોઈ વખાણ કરે. કારણ કે જે ગુરુદેવે તમને હથેળીમાં રાખ્યા છે, તમારે કેવો બોલ જીરો છે. તમે કેવી પરિસ્થિતિમાં, પીધેલી પરિસ્થિતિમાં, ખાયેલી પરિસ્થિતિમાં મારી પાસે આવીને બેઠેલા જ. પહેલા બધા શરૂમાં ખબર છે કેટલા પીને આવે ને કેટલા કેવા આવે, છતાં હાથે બેસવાયા છે, દૂર નહીં. જો મેં એમને દૂર કાઢી નાખ્યા હોત તો આજે આ સંખ્યા નહીં થતી. કાંઈ નહીં ભાઈ, પીવો તો પીવો. નશાબંધીમાં પણ મેં કામ કર્યું, ત્યાં એ જ કીધું કે તમે પહેલાં ખોળો, આ દારૂ કેમ પીએ? શોખમાં મારું દારૂ પીએ છે, એને દેવું થઈ ગયું છે, એને કંઈ ઘરમાં કંકાસ છે, કંઈ પાડોશમાં દારૂ કેમ પીએ? ને મારો રિપોર્ટ હજુ બી છે, આપણા સચિવોનો મારો રિપોર્ટ છે. બાહુભાઈ ચંદ્રની વખતે આ દારૂ બંધ કહેવાનું એમાં પણ મેં આધ્યાત્મિક જ લીધેલું. મેં એ દ્રષ્ટિએ ખોલ્યું કે આ માણસ માતા પીને કેમ આવ્યો?
ખાઈને કેમ આવ્યો? મને કાગોળો આવે કે તમારા લોકો ખાઈ પીએ ને તમે એમને આવકાર આપો છો. મેં કહું જરૂર જરૂર, હું એને તરછોડું, તમે તરછોડો, સમાજ તરછોड़े, वो कहाँ जाएगा? उसका जीवन बर्बाद हो जाएगा. इसे तुम आओ भाई, पीने પણ આવો. હવે છે કોઈ, હવે કોઈ પીતો દેખાય તમને? પીજો દેખાય? ધંધા કરતા છે પણ પીધેલા તો નથી જાણે. પણ પીધેલો તો નહીં મળે. એનું કારણ કે મેં કેટલા સંસ્કાર આપ્યા છે. કોઈ દિવસ તમારી સાથે ગરમ નહીં, તમારી વિરુદ્ધ નહીં. તમે ગમે તેવું કીધું હોય તો પણ મેં સહન કરીશ. અને મને ઘણું સહન કરવું પડ્યું, નહીં પડ્યું એવું નહીં. ચલાવી જોઈએ, કોઈ આશ્રમ ચલાવી જોઈએ. મારા જેવો તે ખ્યાલ આવી જાય કે આશ્રમ એટલે કઈ રમત બાત નથી, કઈ બચ્ચી કા ખેલ નહીં હે. ચલો ભાઈ ખેલ કરી દિયા. તમારા જીવન સાથે મારો સંકળાયેલો છું, તમારા જીવન સાથે હું સંકળાયેલો છું. નહીં કે ચલો ઉપર ચલો મેં પૈસે દે દિए ચલે જાઓ તું. પૈસાનો પૂજારી નહીં મળે, સમજી હજુ બી સમજી લેજો. હું ફક્ત તમારા જીવનનો, તમારા જીવન સાથે કોઈ ચર્ચા નહીં કરે, તમને કોઈ પણ કોઈ રાત્રે એ ન કરે, એને સારી માર્ગે લઈ જવા માટે હું બેઠેલો છું. મેં કીધું કે મને પૂછો, જે પૂછ્યું પૂછો, ગુરુ છું, મારી ફરજ છે. हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण. हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है. ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन, मन, धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें. मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा. आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें. आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा. दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765.